વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના એમાં જોઈએ આપણે સ્વાધ્યાય 8.2 એનો પાંચમો દાખલો છે. એક દુકાનદાર એક વીસીઆર અને ટીવી રૂપિયા 8,000 નું એક એમ ખરીદવામાં આવ્યા. એક દુકાનદાર દ્વારા એક વીસીઆર અને ટીવી બંને 8,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા. એટલે કે વીસીઆર અને ટીવી એ બંનેની ખરીદ કિંમત છે 8,000 રૂપિયા. મિત્રો, કુલ ખરીદ કિંમત નથી. વીસીઆર ની ખરીદ કિંમત પણ 8,000 રૂપિયા છે, ટીવી ની ખરીદ કિંમત પણ 8,000 રૂપિયા છે. હવે એ ખરીદ્યા પછી એને વેચે છે તો વીસીઆર વેચતા એને 4% ખોટ જાય છે અને ટીવી વેચવાથી એને 8% નફો થાય છે. તો મિત્રો, આ બંને વસ્તુનું ખરીદી કરી અને વેચાણ કર્યું તો એકંદરે વેપારીને નફો થાય કે ખોટ થાય? એકંદર એટલે એનો મતલબ એ થયો કે વીસીઆર માં ખોટ જાય છે, ટીવી પર નફો થાય છે. તો એકંદરે એટલે કે બંને વસ્તુ ખરીદીને બંને વસ્તુ વેચે છે તો એને બંનેના વેપારમાં એટલે કે બંનેના વ્યવહારમાં નફો થાય કે ખોટ થાય એ શોધવું છે આપણે મિત્રો. હવે આપણે જાણીએ છીએ કે નફો અને ખોટ ક્યારે ખબર પડે કે જ્યારે આપણી પાસે વેચાણ કિંમત અને ખરીદ કિંમત બંને હોય. અહીંયા વીસીઆર ની ખરીદ કિંમત છે 8,000, ટીવી ની ખરીદ કિંમત પણ 8,000 છે. એટલે મિત્રો, બંનેની કુલ ખરીદ કિંમત કેટલી થશે? 16,000 રૂપિયા. હવે બંનેની વેચાણ કિંમત આપણે શોધવી પડશે. કેવી રીતે? તો વીસીઆર પર 4% ખોટ જાય છે એટલે 104 રૂપિયા ખોટ. તો 8,000 કેટલા? એટલે વીસીઆર પર કેટલી ખોટ ગઈ મળી ગઈ? મિત્રો, એ ખોટ છે એને આપણે જે ખરીદ કિંમત છે એ ખરીદ કિંમતમાંથી બાદ કરી એટલે શું મળે? વેચાણ કિંમત. ખોટ ખરીદ કિંમતમાંથી બાદ કરી એટલે વેચાણ કિંમત મળશે. એ રીતે ટીવી ની વાત કરીએ તો ટીવી ઉપર નફો છે 8%. 8 એટલે 108. તો 8,000 કેટલા? એટલે આપણને નફો મળશે. એ નફો છે ખરીદ કિંમતમાં પ્લસ કરીએ, ઉમેરીએ એટલે વેચાણ કિંમત મળે. તો આપણને વીસીઆર ની વેચાણ કિંમત મળી જાય ખોટ ઉપરથી, નફા ઉપરથી ટીવી ની વેચાણ કિંમત મળી જાય. બંને વેચાણ કિંમતનો સરવાળો કરીએ એટલે મિત્રો આપણને કુલ વેચાણ કિંમત મળે. કુલ એટલે ટીવી અને વીસીઆર બંનેની વેચાણ કિંમત. બંનેની કુલ ખરીદ કિંમત તો આપણને ખબર છે 16,000. બંનેની કુલ વેચાણ કિંમત જો 16,000 કરતા વધારે થાય તો આપણે એમ કહી શકીએ કે વેપારીને નફો થશે. અને એ નફો કેવી રીતે મળશે? વેચાણ કિંમત વધુ છે તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરવાની એટલે આપણને નફો મળે. અને જો ખરીદ કિંમત કરતા બંનેની ખરીદ કિંમત થાય છે 16,000, એના કરતા વેચાણ કિંમત ઓછી હોય તો વેપારીને એકંદરે ખોટ જાય. એટલે મિત્રો, આનો અર્થ એ થયો કે આપણે પહેલા દાખલાને બરાબર સમજીશું કે આ બંનેના વેપારમાં એકંદરે વેપારીને નફો કે ખોટ થાય છે એ ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણી પાસે બંનેની કુલ ખરીદ કિંમત હોય અને કુલ વેચાણ કિંમત હોય ત્યારે આપણને નફો કે ખોટ ખબર પડે. તો કુલ ખરીદ કિંમત તો આપણે શોધી શકીએ. લખી દઈએ વીસીઆર અને ટીવીની કુલ ખરીદ કિંમત બરાબર રૂપિયા 8,000 પ્લસ રૂપિયા 8,000 એટલે કેટલા રૂપિયા થશે મિત્રો? 16,000. આ બંનેની કુલ ખરીદ કિંમત થઈ. હવે આપણે બંનેની વેચાણ કિંમત શોધવી છે પણ વેચાણ કિંમત એક સાથે નહીં મળે, અલગ અલગ મળશે. કેવી રીતે? વીસીઆર ઉપર ખોટ છે એટલે ખોટ પરથી આપણે વેચાણ કિંમત શોધવાની. પહેલા ખોટ ટકામાં છે એ ખોટને રૂપિયામાં ફેરવીશું અને રૂપિયામાં ફેરવ્યા પછી ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરીશું એટલે આપણને વેચાણ કિંમત મળશે. એવી જ રીતે વીસીઆર ઉપર નફો થાય છે. નફો 8% છે. એ 8% નફો છે એને આપણે રૂપિયામાં ફેરવીશું અને ખરીદ કિંમતમાં નફો પ્લસ કરીએ એટલે આપણને વેચાણ કિંમત મળે અને પછી બંને વેચાણ કિંમતનો સરવાળો કરીશું. તો હવે આપણે પહેલા લઈએ વીસીઆર 4% ખોટ. તો મિત્રો, અહીંયા લખીશું આપણે ખરીદ કિંમત, અહીંયા ખોટ. ખોટ
₹4 છે, 4% એટલે ₹4 પડે. તો ક્યારે? જ્યારે ખરીદ કિંમત 100 ઉપર, આપણે જાણીએ છીએ ટકા 100 ઉપર જ હોય. પરંતુ વિષયની ખરેખર ખરીદ કિંમત કેટલી છે મિત્રો? 8,000. તો ખોટ કેટલી? તો આપણે એવું લખી શકીએ, ખોટ બરાબર 8,000 ગુણ્યા 4/100. એક શૂન્ય વળી ગઈ. 8 ચોક 32 એટલે ખોટ કેટલા રૂપિયા થશે મિત્રો? ₹320. હવે આ ખોટ મળી એની પરથી આપણે વેચાણ કિંમત શોધવી છે. તો વેચાણ કિંમત એટલે ખરીદ કિંમત અથવા જેને આપણે મૂળ કિંમત પણ કહીએ છીએ માઇનસ ખોટ. મિત્રો ખરીદ કિંમત કેટલા રૂપિયા છે? 8,000 અને ખોટ કેટલી છે? 320. બાદબાકી કરીએ તો વેચાણ કિંમત કેટલી મળશે મિત્રો? 8,000 માંથી 320 બાદ કરીએ એટલે ₹7,680. આ વીસીઆરની વેચાણ કિંમત થઈ. લખી દઈએ આપણે વીસીઆરની વેચાણ કિંમત બરાબર 7,680. તો આ વીસીઆરની વેચાણ કિંમત આપણે શોધી કાઢી મિત્રો. હવે એ જ રીતે આ જ બધી પ્રોસેસ કોના માટે કરવાની છે? આપણે ટીવી માટે. તો અહીંયા ટીવી જેની ઉપર 8% નફો છે, તો એમાં પણ આપણે નફો છે એની પરથી આ જ રીતે ખરીદ કિંમત, અહીંયા નફો, એ રીતે નફો મળશે રૂપિયામાં, અને પછી વેચાણ કિંમત શોધીએ. તો અહીંયા ખરીદ કિંમત નફો ₹100 એ ₹8, તો 4,000 એ કેટલા? તો નફો બરાબર શું થાય? 4,000 ગુણ્યા 8, સોરી 8,000 છે, 8,000 ગુણ્યા 8 અને છેદમાં 100. 2 શૂન્ય કેન્સલ થઈ જાય એટલે 8 ગુણ્યા 8 640. નફો થયો 640. તો હવે વેચાણ કિંમત એટલે શું? ખરીદ કિંમત પ્લસ નફો. મિત્રો ખરીદ કિંમત કેટલી છે? 8,000, નફો છે 640. તો વેચાણ કિંમત કેટલી મળી આપણને? 8,640 રૂપિયા. તો આ કોની વેચાણ કિંમત છે મિત્રો? ટીવીની. તો ટીવીની વેચાણ કિંમત 8,640. વીસીઆરની વેચાણ કિંમત પણ આપણી પાસે છે. તો હવે કુલ વેચાણ કિંમત શોધી લઈએ. કુલ વેચાણ કિંમત બરાબર 7,680 પ્લસ 8,640. મિત્રો હવે સરવાળો કરીએ. 0, 8 અને 4 12, વધી 1, 6 ને 1 7, 7 ને 6 13, વધી 1, 8 ને 1 9, 9 ને 7 16. એટલે કુલ વેચાણ કિંમત મળી આપણને 16,320. મિત્રો કુલ ખરીદ કિંમત કેટલી હતી? 16,000. કુલ વેચાણ કિંમત કેટલી થઈ? 16,320. તો કુલ ખરીદ કિંમત કરતા કુલ વેચાણ કિંમત અહીંયા વધારે છે. એટલે કહી શકીએ કે ટીવી અને વીસીઆર બંને વેપારીએ, દુકાનદારે 16,000 રૂપિયામાં ખરીદ્યા હતા, અને બંને વેચતા કુલ વેચાણ કિંમત કેટલી મળી? 16,320. એટલે કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત 300 વધુ છે. એટલે અહીંયા વેપારીને શું થશે મિત્રો? નફો થશે. તો અહીં ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોવાથી દુકાનદારને નફો થાય. હવે આપણે નફો શોધવો છે. તો કુલ વેચાણ કિંમત
માઇનસ કુલ ખરીદ કિંમત, કુલ વેચાણ કિંમત 16,320 અને આ 16,000 કેટલા રૂપિયા નફો થયો મિત્રો? 320. આ રૂપિયામાં નફો મળે. જો આપણે એકંદર નફો કે ખોટ કેટલા ટકા થાય, સવાલ એવો છે કે નફો કે ખોટ ટકાવારીમાં શોધવાનો છે. તો મિત્રો આ 320 રૂપિયા આપણને નફો થયો. અગાઉ પણ આપણે કીધેલું છે અને તમને યાદ હોવું જોઈએ કે નફો કે ખોટ કઈ કિંમત ઉપર ગણાય? ખરીદ કિંમત કે વેચાણ કિંમત ઉપર? તો ખરીદ કિંમત ઉપર, ખરીદ કિંમત અથવા મૂળ કિંમત ઉપર. તો અહીંયા આ નફો થયો એ કુલ નફો છે. ટીવી અને વીસીઆર બંને વેચતા કુલ નફો થયો 320. એટલે આપણે ખરીદ કિંમત કુલ ગણવી પડે. કુલ ખરીદ કિંમત કેટલી છે? 1600. એટલે એનો અર્થ એ થયો કે 1600 રૂપિયા ખરીદ કિંમત હતી ત્યારે નફો કેટલો થયો? 320. તો આપણે ટકામાં શોધવું હોય મિત્રો તો શું કરવું પડે? 100 એ કેટલા? અહીંયા કુલ ખરીદ કિંમત લખીશું આપણે. હવે કુલ ખરીદ કિંમત કેટલી છે? 16,000. નફો કેટલો છે? 320. તો ટકા શોધવા છે. 100 એ કેટલા? તો નફો બરાબર શું થાય? 100 ગુણ્યા 320 છેદમાં 16,000. હવે આ 3 શૂન્ય કેન્સલ થઈ જશે. 16 દુ 32. એટલે નફો કેટલો થાય મિત્રો? 2% નફો થશે. એટલે કે ટીવી અને વીસીઆર બંનેનો વેપાર કરતા અથવા તો વેચતા વેપારીને 2% નફો થાય. તો મિત્રો આ દાખલો પણ નફા ખોટનો છે, પરંતુ અહીંયા એક સાથે બે વસ્તુઓનો વેપાર કરવાનો છે. એકમાં ખોટ જાય છે, એકમાં નફો થાય છે. તો એકંદરે વેપારીનો નફો જાય કે નફો થાય કે ખોટ જાય એ શોધવા માટે આપણે એટલું ક્લિયર હોવું જોઈએ કે કુલ એકંદરે નફો થાય કે ખોટ થાય છે માટે આપણી પાસે બે કિંમત હોવી જોઈએ. કુલ ખરીદ કિંમત અને કુલ વેચાણ કિંમત. કુલ ખરીદ કિંમત આપણે શોધી કાઢી હતી. કુલ વેચાણ કિંમત કેવી રીતે મળે? તો વીસીઆર ઉપર ખોટ હતી, એ ખોટને રૂપિયામાં શોધી અને ખરીદ કિંમતમાંથી બાદ કરીએ એટલે વીસીઆરની વેચાણ કિંમત મળી. ટીવી પર નફો હતો, એ નફો આપણે રૂપિયામાં શોધી અને ખરીદ કિંમતમાં નફો પ્લસ કર્યો એટલે આપણને જે ટીવી છે એની ખરીદ કિંમત વેચાણ કિંમત મળી ગઈ. બંનેની કુલ વેચાણ કિંમત મળી, જે વધારે છે ખરીદ કિંમત કરતા એટલે નફો થયો. એ નફો આપણે કુલ વેચાણ કિંમતમાંથી કુલ ખરીદ કિંમત બાદ કરી એટલે નફો મળે 320 અને એને આપણે ટકામાં ફેરવી દીધા. તો આ રીતે એકંદરે વેપારીને 2% જેટલો નફો થાય છે. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. મિત્રો ત્યારબાદ છઠ્ઠો દાખલો છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓની છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. એક દુકાનની અંદર કોઈ પણ વસ્તુ લઈએ આપણે તો એની જે છાપેલી કિંમત હોય એની પર 10% વળતર મળે છે. મિત્રો અગાઉ આપણે સમજાવ્યું હતું કે વળતર હંમેશા વસ્તુની છાપેલી કિંમત ઉપર જ મળે અને વળતર એટલે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ, ઘટાડેલી કિંમત અથવા કિંમતમાં થતો ઘટાડો. એક જોડી જીન્સ છે એની છાપેલી કિંમત છે ₹1450 અને બે શર્ટ જેમાં દરેકના 850 રૂપિયા છાપેલી કિંમત છે. મિત્રો શર્ટ બે લેવાના છે અને એક શર્ટ પર છાપેલી કિંમત છે ₹850. તો ગ્રાહકે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? એટલે કે જીન્સની એક જોડી એટલે બે જીન્સના પેન્ટ લે એટલે એને 1450 રૂપિયા છાપેલી કિંમત છે, પરંતુ એની પર 10% દુકાનદાર શું આપે છે? વળતર આપે છે, એટલે ડિસ્કાઉન્ટ આપે છે. એક શર્ટની છાપેલી કિંમત છે 850, એવા બે શર્ટ ખરીદે છે એટલે બે શર્ટના કુલ રૂપિયા 1700 થાય. એટલે શર્ટના 1700 રૂપિયા, જીન્સના પેન્ટના 1450, એ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ 3150 રૂપિયા થાય. એ છાપેલી કિંમત થઈ અને એની ઉપર 10% વળતર છે. તો મિત્રો વળતર કેવી રીતે શોધીશું? 100 એ 10%, હંમેશા 10 ઉપર શોધાય, જેમ નફો ખોટ શોધતા હતા એમ. પણ નફો ખોટ છે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત ઉપર મળે, તો વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર મળે. એટલે 100 એ 10, તો બંનેની કુલ કિંમત થઈ 3150 એ કેટલા? એટલે આપણે વળતર મળી ગયું અને એ વળતર કુલ છાપેલી કિંમતમાંથી બાદ કરીએ એટલે આપણને શું મળે? ચૂકવવી પડતી રકમ. તો મિત્રો અહીંયા આપણે
એક શર્ટની કિંમત છે 850, તો બે શર્ટની છાપેલી કિંમત 2 ગુણ્યા 850 એટલે કેટલા થાય? 1700 રૂપિયા। હવે કુલ છાપેલી કિંમત બરાબર શું થાય? જીન્સની જોડીના 1450 અને શર્ટના 1700, એટલે સરવાળો કરીએ તો 3150 રૂપિયા કુલ છાપેલી કિંમત થઈ। હવે છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર મળે છે મિત્રો? 10% વળતર મળે છે। તો આ જે 10%માં છે વળતર, એને આપણે રૂપિયામાં ફેરવીશું। અહીંયા છાપેલી કિંમત, અહીંયા વળતર। છાપેલી કિંમત કેટલી લઈશું આપણે? જ્યારે વળતર ટકામાં હોય ત્યારે છાપેલી કિંમત કેટલી લેવી પડે? 100 એ 10 રૂપિયા વળતર, તો 3150 કેટલા? તો માટે વળતર બરાબર 3150 ગુણ્યા 10/100। એક શૂન્ય નીકળી ગઈ। કેટલા રૂપિયા વળતર થયું મિત્રો? 315। એટલે કે પેન્ટ અને શર્ટ એ બંને ઉપર કુલ 315 રૂપિયા વળતર મળે છે। તો હવે આપણે ચૂકવવી પડતી રકમ બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર। મિત્રો જ્યારે તમને વળતર સમજાવ્યું ત્યારે આપણે વેચાણ કિંમતની વાત કરી હતી। વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર, પરંતુ વેચાણ કિંમત એ દુકાનદાર માટે ગણાય। ગ્રાહકને સવાલ એ છે કે કેટલા રૂપિયા આપવા પડશે, એટલે કે ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે। તો મિત્રો જે આપણે વેચાણ કિંમત કહીએ છીએ એ વેચાણ કિંમત કોના માટે? દુકાનદાર માટે। પરંતુ ગ્રાહક માટે શું ગણાય? ચૂકવવી પડતી રકમ। એટલે સૂત્રમાં આટલો ફરક છે। તમને કદાચ એવું થાય કે આપણે સમજાવ્યું ત્યારે અહીંયા વેચાણ કિંમત લખી, વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર, તો હવે ચૂકવવી પડતી રકમ ક્યાંથી આવી? તો મિત્રો વસ્તુ એકને એક છે, પણ વ્યક્તિ બદલાય એટલે એ શબ્દ બદલાય। દુકાનદાર માટે વેચાણ કિંમત છે, તો એ ગ્રાહક માટે શું છે? ચૂકવવી પડતી રકમ છે। તો છાપેલી કિંમત કેટલી છે? 3150, એમાંથી વળતર કેટલું છે? 315। બાદબાકી કરીએ, 10 માંથી 5 બાદ કરીએ 5, 4 માંથી 1 3, અને 1 માંથી 3 ના જાય, 11 માંથી 3 જાય તો 8, એટલે 2835 રૂપિયા આ ચૂકવવી પડતી રકમ થઈ। એટલે કે ગ્રાહકે 2 જીન્સના પેન્ટ અને 2 શર્ટ ખરીદી, એટલે 3150 ના બદલે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2835 રૂપિયા। તો આ દાખલા નંબર 6 થયો। હવે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 7। મિત્રો ત્યારબાદ 7મો દાખલો છે। એમાં દૂધવાળાએ પોતાની 2 ભેંસ, એક દૂધનો વેપાર કરનાર વ્યક્તિ હશે, એને પોતાની 2 ભેંસ દરેકની વેચાણ કિંમત ₹20,000, એટલે કે 2 ભેંસ ₹20,000 લેખે વેચી। બંનેની કુલ વેચાણ કિંમત 20,000 નથી મિત્રો, એક ભેંસની વેચાણ કિંમત 20,000 છે, એટલે 2 ભેંસની કુલ વેચાણ કિંમત થાય 40,000। એક ભેંસ ઉપર એને 5% વેચાણ કિંમત છે મિત્રો, ધ્યાન રાખજો। આ 20,000 રૂપિયા છે ભેંસની ખરીદ કિંમત નથી, એ વેચાણ કિંમત છે। એક ભેંસ ઉપર એને 5% નફો થયો, 20,000 માં વેચે છે એક ભેંસ, તો એમાં 5% એને નફો છે। અને જે બીજી ભેંસ હતી એને 20,000 માં જ વેચે છે, પણ તેમ છતાં એને 10% ખોટ ગઈ છે। તો એકંદરે એ દૂધવાળાને નફો થાય કે ખોટ થાય, અને થાય તો કેટલા રૂપિયા, એ આપણે નફો કે ખોટ રૂપિયામાં શોધવાના છે, ટકામાં શોધવાના નથી। મિત્રો આગળ આપણે 5મો દાખલો જોઈએ કે ટીવી અને વીસીઆર વાળો।
એ આના જેવો જ દાખલો હતો. એમાં વીસીઆર ઉપર ખોટ જાય છે, ટીવી ઉપર નફો થાય છે. તો એકંદર એમને નફો થતો હતો. પરંતુ એમાં આ દાખલામાં ફરક એટલો છે કે ત્યાં આપણને ટીવી અને વીસીઆરની ખરીદ કિંમત આપેલી હતી 8,000, એટલે કે મૂળ કિંમત આપેલી હતી. જ્યારે અહીંયા 20,000 શું છે? બંને ભેંસની વેચાણ કિંમત છે. આપણી પાસે મિત્રો ખરીદ કિંમત હતી એટલે આપણે શું કર્યું હતું? વીસીઆર ઉપર ખોટ હતી તો 100 એ 4 તો 8,000 એ કેટલા? એટલે આપણી પાસે ખરીદ કિંમત હતી 8,000, એટલે આપણે જે ખોટ કે નફો ટકામાં તો એની પરથી રૂપિયામાં શોધી કાઢ્યો. 100 એ 4 તો 8,000 એ કેટલા? ટીવી ઉપર નફો હતો 8%, તો એ પણ 100 એ 8 તો 8,000 એ કેટલા? એ નફો અને ખોટ આપણે રૂપિયામાં શોધી શક્યા. પરંતુ મિત્રો અહીંયા નફો અને ખોટ ટકામાં છે, પણ અહીંયા ખરીદ કિંમત નથી, વેચાણ કિંમત છે 20,000. તો અહીંયા 5% નફો થયો છે, તો અહીંયા આપણે 100 એ 5 તો 20,000 એ કેટલા એવું લખી શકીએ નહીં. એનું કારણ છે મિત્રો, નફો કે ખોટ હંમેશા કઈ કિંમત ઉપર ગણાય છે? મૂળ કિંમત અથવા ખરીદ કિંમત ઉપર, વેચાણ કિંમત ઉપર ગણાય નહીં. તો એ તો નક્કી જ છે કે એક ભેંસની વેચાણ કિંમત 20,000 છે, તો બે ભેંસની વેચાણ કિંમત 40,000 જ થાય. હવે આપણને એ જોવું છે કે ભેંસ દૂધવાળાને નફો થાય કે ખોટ થાય એકંદર. તો એ ક્યારે ખબર પડશે કે કુલ વેચાણ કિંમત 40,000 છે, તો બંને ભેંસની કુલ ખરીદ કિંમત આપણી પાસે હોવી જોઈએ. તો જ આપણને ખબર પડે કે એ દૂધવાળાને નફો થાય છે કે ખોટ. તો અહીંયા મિત્રો આપણે પાંચમા દાખલા કરતા ઊંધું કરવાનું છે. ત્યાં ખરીદ કિંમત પરથી આપણે બંનેની વેચાણ કિંમત શોધી હતી. અહીંયા વેચાણ કિંમત ઉપરથી શું શોધવું પડશે? ખરીદ કિંમત. પણ દાખલો ગણવાની રીત થોડી બદલાઈ જશે મિત્રો, ધ્યાન રાખજો. અહીંયા ભેંસ પર નફો છે 5%, તો નફો કે ખોટ ખરીદ કિંમત ઉપર ગણાય. ખરીદ કિંમત અહીંયા આપણી પાસે છે નહીં, એટલે મિત્રો આપણે શું કરવું પડશે? ખરીદ કિંમત ધારવી પડશે. તો ધારો કે ખરીદ કિંમત બરાબર ₹100 અને નફો કેટલો છે? ₹5. તો વેચાણ કિંમત કેટલી થાય? 105. તો મિત્રો આ ધારેલી કિંમતો થઈ. આ ખરીદ કિંમત અને વેચાણ કિંમત એ બંને ધારેલી કિંમતો છે. 5% નફો છે એનો અર્થ એ થાય કે ₹100 ખરીદ કિંમત હોય તો એને ₹5 નફો મળે, અને ₹100 ખરીદ કિંમત અને ₹5 નફો પડતો હોય તો મિત્રો વેચાણ કિંમત તો કેટલી હોય? 105 જ હોય. હવે આપણે શું કરવું છે? આ બંને ધારેલી કિંમતો છે. આ બંનેમાંથી સાચી કિંમત આપણી પાસે કઈ છે? તો સાચી કિંમત કઈ છે? વેચાણ કિંમત. આ બંનેમાંથી વેચાણ કિંમત છે, તો શું શોધવાનું છે આપણે? ખરીદ કિંમત. તો આપણે કેવી રીતે પદ મુકતા આવું તમને સમજાવેલું છે કે આ બેમાંથી જે શોધવાનું છે એ ક્યાં મૂકીશું મિત્રો? જમણી બાજુ. જે આપણી પાસે છે એ ક્યાં મૂકીશું? ડાબી બાજુ. તો બેમાંથી કઈ કિંમત છે આપણી પાસે? વેચાણ કિંમત. તો અહીંયા વેચાણ કિંમત ડાબી બાજુએ મૂકીશું, ખરીદ કિંમત જમણી બાજુએ. હવે પહેલા આ ધારેલી કિંમતો આવશે. ₹105 વેચાણ કિંમત, ત્યારે ખરીદ કિંમત 100. તો ખરેખર વેચાણ કિંમત કેટલી છે મિત્રો? 20,000. ત્યારે ખરીદ કિંમત કેટલી? તો હવે આપણે લખી શકીએ અહીંયા ખરીદ કિંમત બરાબર 20,000 ગુણ્યા 100/105. અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ. 20 પંચા 100, 21 પંચા 105. 20 પંચા 100 અને 21 પંચા 105. હવે બેનો ગુણાકાર કરીએ. 2 દુ 4 અને પાછળ 4 ની 5 શૂન્ય મૂકવાની છે, એટલે 4 લાખ થશે અને ભાગ્યા 21. 4 લાખ ભાગ્યા 21 મિત્રો ભાગાકાર કરવો છે. 21 એકા 21, 21 દુ 42 વધી જાય એટલે એક વડે ભાગ ચાલશે, બાદ બાકી આવશે 19. શૂન્ય મૂકીએ. હવે આપણે 21 ને 190 થી વધી ના જાય ત્યાં સુધી આપણે ભાગાકાર કરવો છે. તો આપણે ગુણાકાર કરીએ એ પહેલા 21 ગુણ્યા
8 કરીએ તો આ એકમના અંક સાથે નહીં પણ દશકના અંક સાથે ગુણાકાર કરીએ તો 8 દુ 16 થાય, 9 મૂકીએ તો 9 દુ 18 થાય. આ પહેલા બે અંક કેટલા છે? 19 છે. એ 18 કરતા પણ મોટી સંખ્યા છે, એટલે 9 વડે લગભગ ભાગ ચાલશે. 9 વડે કરીએ તો 9 એકા 9, 9 દુ 18, 189 મળે. એટલે ભાગાકાર તો થાય છે જ. 190 માંથી 189 બાદ કરીએ મિત્રો કેટલા વધશે? 1. હવે શું કરવાનું છે? પાછળથી શૂન્ય ઉતારી એટલે ભાગ ચાલતો નથી મિત્રો. આપણે હજુ એક જ શૂન્યનો ઉપયોગ કર્યો છે, બીજી શૂન્ય ઉતારી. એક શૂન્ય ઉતારીએ તો 10 મળે છે. 10 ને 21 વડે ભાગી શકાય નહીં, એટલે ઉપર શું મૂકવું પડશે? શૂન્ય. હવે બીજી શૂન્ય ઉતારીએ તો 21 ચોક 84, 21 પંચા 105 વધી જાય, એટલે 21 ચોક 84, 10 માંથી 4 જાય 6, 9 માંથી 8 1. હવે બાકી એક શૂન્ય છે એ ઉતારી લઈએ. હવે અહીંયા તમે જુઓ છો આ 16 છે તો અહીંયા 2 છે, 2 8 16 થઈ જાય. તો 8 વડે ભાગ ચાલે અથવા 7 વડે ચાલે. 8 વડે ચલાવીએ, 8 એકા 8 દુ 16, 168 વધી ગયા. તો કેટલા વડે ભાગ ચાલશે? 7 વડે. 7 એકા 7, 7 દુ 14, એટલે 21 ગુણ્યા 7 147. 10 માંથી 7 જાય 3, 5 માંથી 4 જાય 1. પોઈન્ટ મૂકીને 0 મૂકીએ. અહીંયા દશાંશ ચિહ્ન આવશે. હવે અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા 13 છે, અહીંયા 2 6 12, એટલે કદાચ 6 વડે ભાગ ચાલશે. 6 એકા 6, 6 દુ 12, 126. કેટલા વધશે? 4. ફરી શૂન્ય ઉતારીએ, 21 એકા 21. મિત્રો દશાંશ ચિહ્ન પછી આપણે 3 અંક સુધી ભાગાકાર કરવાનો, આટલું યાદ રાખવાનું છે. આવી રીતે વિભાજ્ય સંખ્યા ના હોય તો દશાંશ ચિહ્ન પછી 3 અંક સુધી ભાગાકાર કરવાનો છે. હવે 40 માંથી 21 બાદ કરીએ, અહીંયા 9, અહીંયા 1. ત્રીજી શૂન્ય ઉતારીએ, ફરી 21 9 189. 3 અંક સુધી ભાગાકાર કરીએ એટલે મિત્રો આપણે ત્રીજો અંક જોવાનો છે. દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક. ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો આપણે બીજા અંકમાં એક સંખ્યાનો વધારો કરીશું. એટલે બીજો અંક છે 1, 61 છે, એના બદલે શું થઈ જશે? 62. પરંતુ જો ત્રીજો અંક 4 કે 4 થી નાનો હોય, અહીંયા 1 2 3 કે 4 હોત તો આપણે એને કાઢી દે અને 61 એમને એમ રહે. આટલું યાદ રાખવાનું છે. ત્રીજો અંક દશાંશ ચિહ્ન પછીનો ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો એને કાઢી દેવાનો અને બીજો અંકમાં 1 વધારી દેવાનો. પરંતુ જો ત્રીજો અંક 1 2 3 કે 4 હોય, એટલે કે 4 કે 4 થી નાનો હોય તો ત્રીજો અંક કાઢી દેવાનો, બીજા અંકમાં કોઈ વધારો કરવાનો આવતો નથી. તો મિત્રો અહીંયા આપણને જવાબ મળશે 19,047.62 રૂપિયા. આ પહેલી ભેંસની ખરીદ કિંમત થઈ મિત્રો. એટલે આપણે લખી શકીએ એક ભેંસની ખરીદ કિંમત રૂપિયા 19,047.62. હવે આગળ આ જ પ્રોસેસ મિત્રો બીજી ભેંસ માટે કરવાની છે. તો અહીંયા લખી દઈએ આપણે બીજી ભેંસ પર ખોટ કેટલી છે? 10%. ખોટ પણ મિત્રો કઈ કિંમત ઉપર ગણાય? ખરીદ કિંમત ઉપર. પરંતુ આપણી પાસે ખરીદ કિંમત છે નહીં, એટલે દાખલો ગણવા માટે ખરીદ કિંમતની જરૂર છે પણ ખરીદ કિંમત નથી. તો ગણિતની અંદર હંમેશા જ્યારે કોઈ કિંમતની જરૂર હોય ને ન હોય, એટલે આપેલી ન હોય, જરૂર છે પણ આપેલી નથી, તો આપણે ધારવું પડે. તો અહીંયા પણ જેમ ખરીદ કિંમત 100 રૂપિયા ધારી તેમ અહીંયા પણ આપણે ધારી લઈએ. ધારો કે ખરીદ કિંમત બરાબર 100. ખોટ કેટલી છે? 10. તો વેચાણ કિંમત કેટલી થશે? મિત્રો ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરી એટલે વેચાણ કિંમત મળે. તો હવે આપણી પાસે ખરીદ કિંમત અને વેચાણ કિંમત બંને ધારેલી કિંમતો છે. આ બેમાંથી સાચી કિંમત કઈ છે આપણી પાસે? તો બંને ભેંસની વેચાણ કિંમતો કેટલી છે? 20,000 રૂપિયા. એટલે આ બેમાંથી કઈ કિંમત છે આપણી પાસે? વેચાણ કિંમત છે. તો કઈ કિંમત શોધવાની રહી? ખરીદ કિંમત. જે શોધવાની રહી કિંમત આપણે ક્યાં મૂકીએ છીએ મિત્રો? જમણી બાજુ. વેચાણ કિંમત
ખરીદ કિંમત, વેચાણ કિંમત 90, ધારેલી કિંમત એ પહેલા મૂકીશું 90 એ ખરીદ કિંમત 100, તો વેચાણ કિંમત 20,000, ખરીદ કિંમત કેટલી? તો અહીંયા ખરીદ કિંમત બરાબર શું લખી શકાય? 20,000 ગુણ્યા 100 2 લાખ ભાગ્યા 9. હવે ભાગાકાર કરવો છે 2 લાખ ભાગ્યા 9. 9 દુ 18, 2 વધ્યા, શૂન્ય ઉતારીએ 9 દુ 18, 2 ત્રીજી શૂન્ય ઉતારીએ 9 દુ 18, ચોથી શૂન્ય ઉતારીએ 9 દુ 18, પાંચમી શૂન્ય ઉતારીએ 9 દુ 18. હવે મિત્રો શૂન્ય પતી ગઈ, પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકીએ તો ફરી શું થશે? 9 દુ 18 અને આપણે અહીં મૂકી દઈએ છે. ફરી 2 વધે, શૂન્ય મૂકીએ 9 દુ 18. હજુ શૂન્ય મૂકીએ તો મિત્રો અહીં આપણને ખબર છે કે 2 વડે ભાગ ચાલે છે, એટલે ત્રીજો અંક પણ અહીંયા કયો આવશે? 2. તો ત્રીજો અંક 2 આવે છે જે 5 થી નાની સંખ્યા છે, તો આપણે એને કાઢી દઈશું અને બીજા અંકમાં કોઈ વધારો કરવાની જરૂર નથી. તો મિત્રો આપણે કહી શકીએ કે અહીંયા ખરીદ કિંમત કેટલી આવશે? 22,222.22 રૂપિયા. એટલે અહીંયા ખરીદ કિંમત બરાબર 22,022.22 રૂપિયા. એટલે અહીં આપણે લખી દઈએ બીજી ભેંસની ખરીદ કિંમત 22,222.22. હવે મિત્રો નફો થાય છે કે ખોટ જાય છે એકંદરે એ ક્યારે ખબર પડે? એના માટે કુલ વેચાણ કિંમત આપણે લઈ લઈએ. પહેલા બંને ભેંસની કુલ વેચાણ કિંમત કેટલી થશે મિત્રો? 20,000 પ્લસ 20,000 40,000. હવે બંને ભેંસની કુલ ખરીદ કિંમત 19,047.62 અને 22,022.22. સરવાળો કરીએ 4, 8, 9, 6, 2, 1 અને 4. એકવાર ફરી જોઈએ. 2 ને 2 4, 6 ને 2 8, 7 ને 2 9, 4 ને 2 6, 2, 9 ને 2 11 અને વધી 1 એટલે આપણને સરવાળો મળ્યો છે 1 વધી 1 ને 1 ને 2 ને 2 41,269.84. તો મિત્રો બંને ભેંસની કુલ ખરીદ કિંમત છે 41,269.84 અને વેચાણ કિંમત કેટલી છે? 40,000. તો આપણે જોઈ શકીએ છીએ ખરીદ કિંમત વેચાણ કિંમત કરતા વધુ છે એટલે ખોટ જાય. અહીં ખરીદ કિંમત વેચાણ કિંમત કરતા વધુ હોવાથી ખોટ જાય. હવે આપણે ખોટ શોધવી છે તો કુલ ખરીદ કિંમત માઇનસ કુલ વેચાણ કિંમત 41,269.84 માઇનસ 40,000 કેટલા વધશે મિત્રો? 1,269.84. 40,000 બાદ કરીએ એટલે 1,269.84 રૂપિયા એ દૂધવાળાને ખોટ જશે. તો આ રીતે મિત્રો અહીંયા આ દાખલો થોડોક અલગ પ્રકારનો છે.
નફો અને ખોટ ટકામાં આપેલા છે, એકંદરે નફો કે ખોટ શોધવું છે, પરંતુ આ ખાસ યાદ રાખજો, વેચાણ કિંમત આપેલી હતી, જ્યારે નફો અને ખોટ એ ખરીદ કિંમત ઉપર ગણાય, એટલે અહીંયા આપણે ખરીદ કિંમત 100 રૂપિયા ધારી 5 રૂપિયા નફો ઉમેરીએ એટલે વેચાણ કિંમત 105 મળે. આ કિંમતો ધારવી જ પડે અને એ કિંમત ધારીને પછી આપણે ખરીદ કિંમત શોધવી પડે. તો આ રીતે બંનેમાં આપણે વેચાણ કિંમત આપેલી હતી એટલે એની પરથી ખરીદ કિંમત ધારી અને ધારેલી ખરીદ કિંમત અને વેચાણ કિંમત હતી અને આપણી પાસે ખરેખર વેચાણ કિંમત હતી એટલે આપણે ખરીદ કિંમત શોધી શક્યા અને ત્યારબાદ કુલ ખરીદ કિંમત અને કુલ વેચાણ કિંમત ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે અહીંયા દૂધવાળાને ખોટ જાય. તો મિત્રો અહીંયા 7મો દાખલો પૂરો થયો. હવે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8. મિત્રો 8મો દાખલો છે. એક ટીવીની કિંમત ₹13,000 છે. તેના પર 12% જીએસટી લગાવવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? તો મિત્રો વળતર અને જીએસટીમાં વળતર આપણને બાદ મળે એટલે એટલી કિંમત ઘટે અને જીએસટીમાં જેટલા ટકા જીએસટી હોય એટલી કિંમત વધે. તો અહીંયા જીએસટી 12% છે. ટકા શેની ઉપર ગણાય? 100 ઉપર. તો જીએસટી જે ટકામાં છે એને રૂપિયામાં ફેરવી દઈશું. 100 એ 12 તો ટીવીની કિંમત કેટલા રૂપિયા છે? 13,000. 13,000 એ કેટલા? એટલે જીએસટી આપણને રૂપિયામાં મળી ગયો અને જીએસટી જેટલી કિંમત અંદર ઉમેરાય છે એટલે ચૂકવવી પડતી રકમ બરાબર શું થાય? ટીવીની ખરીદ કિંમત અને પ્લસ જીએસટી એટલે કે મૂળ કિંમત પ્લસ જીએસટી એટલે આપણને ચૂકવવી પડતી રકમ મળી જાય. જો વળતર હોય તો મિત્રો આપણે શું કરીએ છીએ? વળતરને પણ રૂપિયામાં શોધી અને પછી બાદ કરી દઈએ છીએ એટલે ચૂકવવી પડતી રકમ મળે. તો આટલો જ ફરક છે. તો અહીં આપણે લખી દઈએ ટીવીની કિંમત અને અહીંયા જીએસટી. તો 12% જીએસટી છે એનો મતલબ મૂળ કિંમત કેટલી હોય? 100. 100 એ 12% 12 રૂપિયા જીએસટી તો 13,000 એ કેટલા? માટે જીએસટી બરાબર 13,000 ગુણ્યા 12/100. 12 ગુણ્યા 0. મિત્રો આ ગુણાકાર પણ અહીંયા જ આપણે કરીશું. તમને અગાઉ સમજાવી દઉં. 12 નો ગુણાકાર 0, 3 અને 1 સાથે વારાફરતી કરવાનો. 12 ગુણ્યા 0 એટલે 0. 12 × 36 નો છગડો વધી 3. 12 × 12 ને 3 15. એટલે કેટલા રૂપિયા જીએસટી થયો મિત્રો? 1560 રૂપિયા. તો હવે વિનોદે ચૂકવવી પડતી રકમ બરાબર શું થાય? મૂળ કિંમત પ્લસ જીએસટી. તો મૂળ કિંમત કેટલા રૂપિયા છે મિત્રો? 13,000. જીએસટી 1560. તો બંનેનો સરવાળો કરીએ 13 ને 14,000 14,560. એટલે કે વિનોદે આ ટીવી ખરીદવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે મિત્રો? 14,560 રૂપિયા ચૂકવવા પડે. હવે ત્યારબાદ દાખલા નંબર 9 છે. એમાં વળતર છે 20%. અરુણે એક જોડી સ્કેટિંગના બૂટ 20% વળતર પર ખરીદ્યા. જો તેણે 1600 રૂપિયા આપ્યા હોય, મિત્રો ધ્યાનથી સમજો, દુકાનદાર અરુણને સ્કેટિંગના બૂટ ઉપર કેટલા ટકા વળતર આપે છે? 20%. અને એ 20% વળતર પર એ ખરીદે છે અને એ દુકાનદારને અરુણ કેટલા રૂપિયા ચૂકવે છે મિત્રો? 1600 રૂપિયા. એટલે 1600 રૂપિયા શું થયું? ચૂકવેલી રકમ. કેટલા રૂપિયા છે? 1600. તો આપણે શું શોધવું છે? છાપેલી કિંમત. છાપેલી કિંમત કેટલી? તો મિત્રો અગાઉ આપણે વાત કરી હતી, અગાઉ ભેંસ વાળો દાખલો આપણે જોઈ ગયા. એમાં નફો અને ખોટ હતો, પરંતુ નફો અને ખોટ મૂળ કિંમત કે ખરીદ કિંમત ઉપર ગણાય.
જ્યારે ત્યાં આપણને કઈ કિંમત આપેલી હતી મિત્રો? વેચાણ કિંમત આપેલી હતી. તો આપણે નફો અને ખોટ રૂપિયામાં શોધવા માટે શું કરવું પડ્યું? આપણે સોરી, રૂપિયામાં તો નહોતું શોધ્યું, પરંતુ ખરીદ કિંમત શોધવા માટે આપણે ખરીદ કિંમત ધારવી પડી હતી. તો અહીંયા આ જે વળતર છે કઈ કિંમત ઉપર ગણાય છે આ પણ તમને યાદ હોવું જોઈએ ખાસ. જેમ નફો ખોટ મૂળ કિંમત કે ખરીદ કિંમત ઉપર હોય એમ છાપેલી કિંમત ઉપર જ વળતર હોય. પરંતુ અહીંયા આપણને તો છાપેલી કિંમત આપી નથી, આપણે શોધવાની છે. પરંતુ ચૂકવેલી રકમ, અહીંયા જેમ ચૂકવવી પડતી રકમ કહે છે એમ ચૂકવેલી રકમ એટલે કે અરુણે 1600 રૂપિયા ચૂકવ્યા છે. તો ખરેખર એ બુટને જે છાપેલી કિંમત છે એમાંથી 20% વળતર બાદ કરતા અરુણને કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા? 1600 રૂપિયા. એટલે એનો અર્થ એ થયો મિત્રો કે 1600 રૂપિયા કરતા છાપેલી કિંમત વધારે જ હશે, કારણ કે એ જે કિંમત છે એના 20% બાદ કરી અને ત્યારબાદ અરુણે 1600 રૂપિયા ચૂકવ્યા છે. એટલે એ છાપેલી કિંમત આપણે શોધવી છે. અને મિત્રો વળતર છાપેલી કિંમત ઉપર જ ગણાય. અહીં આપણે જેમ 112 રૂપિયા જીએસટી લીધો છે એનું કારણ કે આપણી પાસે ટીવીની કિંમત હતી અને જીએસટી મૂળ કિંમત ઉપર જ ગણાય. એટલે આપણે 112 તો 13,000 કેટલા મૂકી શકીએ. અહીંયા આ ચૂકવેલી રકમ છે 1600 અને વળતર છે હંમેશા છાપેલી કિંમત ઉપર ગણાય. પરંતુ છાપેલી કિંમત આપણને આપેલી નથી, તો મિત્રો શું કરવું પડશે? અહીંયા આપણે છાપેલી કિંમત ધારવી પડશે. ધારો કે છાપેલી કિંમત બરાબર 100 અને વળતર કેટલું છે? ₹20. તો બાદ કરીએ એટલે વેચાણ કિંમત મળે. છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરીએ વેચાણ કિંમત મળે. પણ એ વેચાણ કિંમત મિત્રો કોના માટે? વેપારી માટે, દુકાનદાર માટે. ગ્રાહક માટે, અરુણ માટે શું છે? ચૂકવેલી રકમ. અહીં આપણે વેચાણ કિંમત પણ લખી દઈએ. કેટલા રૂપિયા થશે? છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરવું પડે એટલે 80 રૂપિયા ચૂકવેલી રકમ થઈ. મિત્રો હવે આપણી પાસે બંને ધારેલી કિંમતો છે. આવું જ્યારે ધારવાનું થાય ત્યારે મિત્રો આટલું જ કરવાનું હોય છે કે આ બે ધારેલી કિંમતો છે, છાપેલી કિંમત અને ચૂકવેલી રકમ. આ બેમાંથી ખરેખર સાચી કિંમત કઈ છે આપણી પાસે? તો કઈ રકમ છે? ચૂકવેલી રકમ છે 1600 રૂપિયા. શોધવાનું છે કયું? આ બેમાંથી છાપેલી કિંમત. તો જે શોધવાની હોય કિંમત આપણે ક્યાં મૂકીએ છીએ મિત્રો? જમણી બાજુએ. અહીંયા ડાબી બાજુએ શું આવશે? ચૂકવેલી રકમ. અહીંયા છાપેલી કિંમત. હવે ચૂકવેલી રકમ આપણે કેટલી લઈશું? પહેલા ધારેલી કિંમતો જ આવશે 80 રૂપિયા, ત્યારે છાપેલી કિંમત 100. ચૂકવેલી રકમ 1600 રૂપિયા, ત્યારે છાપેલી કિંમત કેટલી? તો છાપેલી કિંમત બરાબર શું થશે? 1600 ગુણ્યા 100 છેદમાં 80. હવે છેલ્લું ગાળી દઈએ. 1 ઉડી ગઈ, 8 દુ 16 એટલે 20. 20 ગુણ્યા 100 એટલે કેટલા રૂપિયા થાય મિત્રો? 2000 રૂપિયા. માટે સ્કેટિંગ માટેના બૂટની છાપેલી કિંમત કેટલા રૂપિયા હશે મિત્રો? 2000. હવે 2000 ના 20% શોધો મિત્રો. છાપેલી કિંમત 2000 છે, એના 20% કેટલા થશે? 400. એટલે 400 માંથી વળતર આપી દુકાનદારે, એટલે અરુણે સ્કેટિંગના બૂટના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1600 રૂપિયા ચૂકવવા પડે. તો આ રીતે આપણે આ વળતર અને ચૂકવવી પડતી રકમ અથવા તો વેચાણ કિંમત ઉપરથી આપણે છાપેલી કિંમત શોધી શકીએ. મિત્રો આટલું ખાસ યાદ રાખજો કે વળતર છાપેલી કિંમત ઉપર મળે અને છાપેલી કિંમત શોધવાની હોય ત્યારે તમારે છાપેલી કિંમત ધારવી પડે 100, એમાંથી વળતર બાદ કરો એટલે વેચાણ કિંમત અથવા ચૂકવવી પડતી રકમ મળે. અને આ બેમાંથી જે કિંમત શોધવાની હોય જમણી બાજુ લખો, જે આપેલી છે ડાબી બાજુ. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. હવે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 10. મિત્રો ત્યારબાદ 10મો દાખલો છે કે મેં ₹5400 માં હેર ડ્રાયર ખરીદ્યું. હેર ડ્રાયર વાળ કોરા કરવા માટેનું મશીન 5400 માં ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગેલો હતો. એટલે કે હેર ડ્રાયરની ચૂકવેલી કિંમત કેટલી છે મિત્રો? 5400 રૂપિયા.
જેમાં 18% જીએસટી અંદર ઉમેરેલો હતો. એટલે આ જે ચૂકવેલી રકમ છે એને જીએસટી સહિતની કિંમત પણ કહેવાય. શું કહીશું આપણે? જીએસટી સહિતની કિંમત એટલે જેમાં જીએસટી ઉમેરેલો છે ઓલરેડી. એ 5400 રૂપિયા છે અને એમાં જીએસટી 18% છે, તો જીએસટી પહેલાની કિંમત શોધો. મિત્રો, જીએસટી કઈ કિંમત ઉપર લાગે? તો એની મૂળ કિંમત ઉપર, એટલે જે જીએસટી પહેલાની કિંમત હોય એની ઉપર 18% જીએસટી લાગે. 5400 રૂપિયા તો કઈ કિંમત છે મિત્રો? જીએસટી સાથેની કિંમત. તો અહીંયા પણ આ વળતર જેવું છે કે 20% વળતર હતું અને ચૂકવેલી રકમ હતી, પણ વળતર કઈ કિંમત ઉપર ગણાય મિત્રો? છાપેલી કિંમત. અને છાપેલી કિંમત આપણી પાસે હતી નહીં, તો આપણે છાપેલી કિંમત ધારવી પડી 100. એમ આ જીએસટી કઈ કિંમત ઉપર લાગે? જીએસટી લાગ્યા પહેલાની કિંમત ઉપર, જે આપણે શોધવાની છે. એટલે કે એ કિંમત આપણી પાસે નથી, તો અહીંયા શું કરીશું? ધારો કે જીએસટી પહેલાની કિંમત બરાબર ₹100. હવે એમાં જીએસટી આપણે ઉમેરી દઈએ. કેટલા રૂપિયા છે? 18. તો 118 રૂપિયા શું થાય મિત્રો? જીએસટી સહિતની કિંમત. એટલે કે જ્યારે 100 રૂપિયા જીએસટી પહેલાની કિંમત હોય, તેમાં જીએસટી આપણે ઉમેરી 18 રૂપિયા, એટલે 118 રૂપિયા શું થાય? જીએસટી સહિતની કિંમત. આ કઈ કિંમતો છે મિત્રો? ધારેલી કિંમતો. અહીં આપણે લખ્યું છે ધારો કે, એટલે ધારેલી કિંમતો થઈ. ધારેલી કિંમતો જ્યારે લેવામાં આવે ત્યારે આ બેમાંથી એક કિંમત તો આપણી પાસે હશે જ. કઈ કિંમત છે આપણી પાસે? જુઓ, હેર ડ્રાયરની ચૂકવેલી કિંમત એટલે જીએસટી સહિતની કિંમત છે. તો કઈ કિંમત શોધવાની છે? જીએસટી પહેલાની કિંમત. તો જે શોધવાનું છે આપણે ક્યાં રાખીએ છીએ? જમણી બાજુ. જે આપેલું હોય ડાબી બાજુ. જીએસટી સહિતની કિંમત અને અહીંયા જીએસટી પહેલાની કિંમત. હવે અહીંયા કિંમત છે, પહેલા ધારેલી કિંમતો આવશે 118. અહીંયા કેટલા આવશે? 100. ખરેખર કેટલી જીએસટી સહિતની કિંમત છે? 5400. તો આપણે લખી શકીએ જીએસટી પહેલાની કિંમત બરાબર 5400 ગુણ્યા 100 છેદમાં 118. હવે અહીંયા આપણે મિત્રો છેદ ઉડાડવા છે, તો છેદ કેવી રીતે ઉડાડીશું? તો પહેલા 2 વડે આપણે છેદ ઉડાડીએ. 50 નો 100, 5 દુ 10, 9 દુ 18. હવે અહીંયા આપણને 59 જે સંખ્યા મળી એના ક્યાંય છેદ ઉડાડી શકાય એમ નથી. છેદ ઉડાડી શકાય એમ નથી, તો પછી શું કરવું પડશે મિત્રો? આપણે 5400 ગુણ્યા 50 અને એને 59 વડે ભાગાકાર કરવો પડે. તો એના માટે આપણે શું કરીશું? પહેલા આ 3 શૂન્ય મૂકી દઈએ. 1 2 3. હવે 5 ગુણ્યા 4 20 વધી 2. 5 ગુણ્યા 5 25 ને 2 27 અને ભાગ્યા 59. તો હવે આપણે આ 2,70,000 અને ભાગ્યા 59 આપણે કરવાના છે. તો મિત્રો આ ગુણાકાર કરીશું આપણે. તો અહીંયા બાજુમાં એક ગુણાકાર આપણે કરી શકીએ. ગુણાકાર ફરી એકવાર સમજાવું છું. 5400 ગુણ્યા 50 કરવા છે, તો 1 2 3 શૂન્ય આપણે સોરી 1 શૂન્ય વધારે મૂકી દીધી છે. 1 2 3 શૂન્ય મૂકી દીધી છે. ના બરાબર છે, રાઈટ. 1 2 3 શૂન્ય મૂકી દીધી છે. 1 2 3. ત્યારબાદ 54 ગુણ્યા 5 કરવાના છે, એટલે 5 ચોક 20 ની શૂન્ય અને વધી 2. 5 ગુણ્યા 5 25 ને 2 27. હવે એને આપણે 59 વડે ભાગાકાર કરીએ, તો 59 વડે ભાગાકાર કરતા આપણને જે જવાબ મળે છે એ જવાબ છે 4576
₹27 ₹4,576.27 આ જવાબ મળે છે, જે જીએસટી પહેલાની કિંમત થઈ. તો આ રીતે આપણે જીએસટી સહિતની કિંમત આપેલી હોય તો આ રીતે કિંમત ધારી અને જીએસટી પહેલાની કિંમત શોધી શકીએ. મિત્રો ત્યારબાદ 11મો દાખલો સેમ આના જેવો છે. એમાં 18% જીએસટી છે અને જીએસટી સાથે વસ્તુ 1239 માં ખરીદવામાં આવે છે. એમાં જીએસટી 18% છે. અહીં વસ્તુની ખરીદ કિંમત એટલે કે ચૂકવેલી રકમ છે 1239. આ આંકડો ખાલી બદલ્યા છે, બાકી સેમ આ જ રીતે દાખલા નંબર 11 ગણવાનો છે. એટલે એ દાખલો મિત્રો તમારે ઘરકામમાં ગણવાનો છે, આ જ રીતે ગણવાનો છે, ખાલી એક જ આંકડો બદલાય છે. 5400 બદલે 1239 છે. તો આ રીતે આપણે આ પ્રકારના દાખલા ગણી શકીએ.